નમસ્કાર દર્શક મિત્રો, આપણે આજે એવા હાવજની વાત કરવાના છે જેમનો ડંકો ચારે બાજુ વાગતો હતો, એવા જગદીશભાઈ ઠાકોર, જેમની દિલગીરી અને જેમનું હૃદય બહુ મોટું હતું, જેમનું વિશાળ હૃદય અને એવા ઠાકોર સમાજ માટે અગ્નિહિત રહેનારા, જે ખરાબ સમયમાં સાથ સહકાર આલનારા અને કોઈ પણ સંજોગોમાં ઠાકોર સમાજ સાથે ઊભા રહેનારા આપણા જગદીશ ઠાકોરને આજે યાદ કરીશું, કેમ કે હવે જન્માષ્ટમી નજીક આવે છે અને એમનું એ ટાઈમે અવસાન થયું હતું જન્માષ્ટમીના દિવસે. તો આજે આપણે જગદીશ ઠાકોરની ઘણી બધી વાતો કરીશું. દર્શક મિત્રો, જગદીશ ઠાકોરને જેમને જન્મ આપ્યો હતો એટલે કે એમની માતાનું નામ હીરાબેન ગાળાજી ઠાકોર હતું, જે સ્વર્ગવાસ થઈ ગયા. દર્શક મિત્રો, જગદીશ ઠાકોરની ફેમિલીમાં એમની વાઈફ એટલે કે આશાબેન ઠાકોર હતા અને એમને એક દીકરી હતા અને એક દીકરો હતા. દીકરાનું નામ હતું મિતેશ ઠાકોર અને દીકરીનું નામ હતું હિરલ ઠાકોર. આ હતી જગદીશ ઠાકોરની ફેમિલી. દર્શક મિત્રો, હવે વાત કરીએ જગદીશ ઠાકોરે કઈ કઈ ફિલ્મો કરી હતી. તો જગદીશ ઠાકોરે ઘણી બધી ફિલ્મો કરી હતી, જેમ કે તું તો સાજન મારા કાળજે કોરાણી, સાવરિયા, લઈ દેહો રંગની ચૂડી, ઠાકોર નંબર 1, ઘાયલ, બ્રિજ ઝુકે નહીં, સાથ છૂટે નહીં, લોહીનો નહીં એ કોઈનો નહીં, સાજન તને મારા સમ. દર્શક મિત્રો, જગદીશ ઠાકોરની ઘણી બધી ફિલ્મો હતી, જેમાંની મારી ફેવરેટ હતી તું તો સાજન મારા કાળજી કોરાણી. હવે તમે કમેન્ટના માધ્યમથી જરૂર કહેજો તમારી ફિલ્મ કઈ ફેવરેટ હતી જગદીશ ઠાકોરની. દર્શક મિત્રો, કમેન્ટ કરીને જરૂર કહેજો. દર્શક મિત્રો, આ વાત કરી બલાસર ગામના અલમોલ રતનની, જગદીશભાઈ ઠાકોરની. હવે તમે આગળ કોની સ્ટોરી સાંભળવા માંગો છો કમેન્ટના માધ્યમથી જરૂર કહેજો. જય માતા.